તો માણસને જાણવાની કોઈ દી કોશિશ નહીં, એને માણી લેવાનો. મિત્ર મળ્યો છે, માણી લ્યો. જોડાણા છે અને જેની ભેગા બેસો, સાથી ઠોકીને કહું, વિશ્વાસથી બેસજો. નહીતર કોણ બાપના હમ દે છે બધાને ફોન કરવાના ભલા માણે? નહીં, ભરોસાથી બેહો, દેખાવ પૂરતા નહીં, ખોટી એન્ટ્રી નહીં. ઝૂકેગા નહીં સાલા, ઝૂકી નહીં, ફીંડલું વળી જાય. અમારા કીર્તિદાન ભાઈ એમ કહે કે બે જ જણા કહીએ કે ઝૂકે ગયા નહીં, એક કુંવારો ને એક સાધુ. કોઈ સંત હોય એ કહીએ કે ઝૂકે, બાકી પરણેલાને બોલાય ઝૂકેગા નહીં. ટકે ટકે બકાલાને થેલીઓ લઈને નીકળી જાય, ઝૂકેગા નહીં. એ અહીંની વાત નથી કરતો, અહીંનું તો આપણું તો બહુ સારું છે અહીંનું. હું તો આ બધું દરિયાની ઓલી કોઈની વાત કરું છું. સાચું સાચું સાચું. અરે અમે ગયેલા છે પ્રોગ્રામમાં, એકચ્યુઅલી બાજુ ગયેલા અમે. એટલે અમે તો હજી અહીંયા ગયા ને તો બેન હિંડોળે હિસકે હો, મેં ને ડમ હો, 140 કિલોનું ડોમ, મેં ડમ. અને એના પતિદેવ હામે ખુરશીએ બેઠેલા. અમે આવ્યા હતા તો બેન ઉભા છે, નમસ્તે કલાકારો કે બીજા કોઈ? હું કે કલાકારો જ. બેઠો બેઠો બેઠો. ચા પાણી તરત એનું કામવાળા બેન હતા, એ ચા પાણી લઈ આવ્યા. મેડમ પાસે હિસકવા મળ્યા. બહુ મજા આવી, યુટ્યુબમાં તો તમને જોઈએ જ છીએ. કાં? તેનો પતિ કે હાચા હાચા હાચા. ગુગો આમાં બેઠો. આપણે કેટલી વાર માયાભાઈને યુટ્યુબમાં જોઈએ છીએ. કાં? તો કે હાચા 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 હાચા. જે ના પાડતો જ નહોતો. બોલો. હું કહું વાહ, જો આવા પતિ મળે એનું અભિર્ય ભરાય બાપા. અને બેને આગળ ચાલુ કર્યો, ખરેખર તમારા ભાઈ પૂછો, તમારા ભાઈમાં બુદ્ધિ જ નહીં. કાં? હાચા હાચા હાચા. પછી તો મને એમ છો હવે ઉલટરમાં આંગળી ફરાવી દે ને હું હાથું મંડાણો. તમારા ભાઈને વ્યવહારની ખબર જ ના પડે. કાં? હાચા 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 હાચા. મેં ભૂપતને કીધું 2 મંજીરા મારને માથામાં, હું હાચા હાચા હાચા. ઊભા મશીન ગળે ઠેક 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 ઠેક. ગજબ. પરિવાર તો જ ચાલશે કે પરિવારમાં ભરોસો હોય. અમારા વડીલ ભીખુદાનભાઈ ઘણીવાર કહે કે આવનારો સમય એટલો બધો ભયાનક આવી રહ્યો છે, પરિવારને કેવલ 3 વ્યક્તિ જ બચાવી શકશે. એક તમારો સદગુરુ, બીજું તમારી સાધના, અને આ 2 માલી કદાચ કોઈ આપણે મહાપુરુષ ના મળે, કોઈ મહાન સંત સદગુરુ ના મળે, સાધના ન કરી શકો. હવે ભીખુદાનભાઈ આ શબ્દો બહુ સારો બોલે છે. તમારા લેખની માથે મેઘ કાં તમારો સદગુરુ મારી શકે, કાં તમારી સાધના. અને આ 2 માલી ન થઈ શકે તો તમારા માવતરની સેવા, એ માવતરના કોઠામાંથી નીકળેલો આશીર્વાદ છે ને સાહેબ. હાજ પડે ઘડીક બાપુજી આવી જાય તો કંઈક લાવો બાપુજી, લાવો તમારો પગ ઘડીક દબાવી દો, લાવો સેવા કરી લો, લાવો ઘડીક માથું દબાવી દો. તેથી પથારીમાં પીડ્યા માવતર એમ કહી દે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા સંતાનોનું અભિર્ય ભરજે. સાહેબ તેથી બ્રહ્માની કલમ ધ્રુજી જાય. ધન્ય છે આવા સંતાનોને. આ તો હવના ઘરે છે ને, ક્યાં આગું જવું સાહેબ. અને એક બીજી એ કહું યુવાન મિત્રોને, દીકરી હોય કે દીકરો હોય, પણ જે માવતરને આહુડા પડાવે ને, માવતરને આતરડી દુભાવીને કદાચ ઘર બહાર નીકળી જાય ને, એ ભલે દુનિયાના ખૂણામાં જઈ શકે પણ એ કોઈ દી સુખી ન થઈ શકે. ત્યાં લખો ત્યાં જે માવતરના જે આતરડા, એ માવતરને જે કકળાવે. જવાન જો દીકરી કોલેજ કરાય ભણાવે અને માવતરને કીધા વગર ઘરેથી નીકળી જાય, અને એ બાપને બજારમાં હાલે એવો ન રહેવા દે. તમને લાગે એનું સંતાન કોઈ દી માર્કેટમાં આવે, બજારમાં આવે? સાહેબ આ જીવન, આ શાસ્ત્રો શીખવાડી શકે. જેમ અમુક વસ્તુ તમારા ઘરમાં પડી હોય તો મચ્છર ના આવે, એમ તમારા ઘરમાં ભગવદ્ ગીતા, દેવી ભાગવત, રામચરિત્ર માનસ
આવા ગ્રંથો પીડ્યા છે ને, અરે છોડો, સદગુરુએ દીધેલો બેરખો તમારા ઘરમાં પીડ્યો છે ને તો કળિયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. ભલા માણસ, આ શાસ્ત્રો એ શીખવાડે છે. આપણે ભાગવત વાંચીએ, સાંભળીએ જ છીએ ભાઈ. ભાગવત ખૂબ મને, એમાં ભાગવતમાંથી એક બાપુ મને બહુ ગમ્યું. મહારાજ પરીક્ષિત એટલે ભાઈ અર્જુનના દીકરા અભિમન્યુ અને અભિમન્યુના દીકરા ઓતરાના કોઠામાં અગ્નિના ગોળા જેવો પાકેલો મહારાજ પરીક્ષિત. કુળમાં કોઈ ખામી નથી, એના ઈષ્ટદેવમાં કોઈ ખામી નથી. અને એ જંગલમાં જાય અને એક ઋષિનો આશ્રમ જોવે અને એ સમાધિ સ્થિત ધ્યાનમાં બેઠેલા યોગીને જોયા, ઋષિને જોયા અને આનો વિચાર ફરી ગયો કે હું આવ્યો છું તો મારી યાગતા સ્વાગતા ન કરવી પડે, એટલે આ ઋષિ આવો ઢોંગ કરે છે. એમાં સામે મરેલો સર્પ જોયો, ભાલાની નોકથી ઉપાડ્યો અને પરીક્ષિતને થયું કે એની માથે સાપ ફેંકું એટલે ખોટી સમાધિ હશે તો આગ ખુલી જાય અને પછી એને ગગલાવું. અને આપ જાણીએ છીએ આ ભાગવતના, આમાં મને જે મળ્યું છે એ વાત આપને કરવા માંગુ છું. કથા તો આપ બધાય સાંભળી જ હોય. સાપ ડોકમાં વીંટાઈ ગયો, આમ ઘા કર્યો, આટી લાગી ગઈ ડોકમાં, પણ ઋષિમાં કોઈ અસર ન થઈ. કાળજામાં હેરડો પીડ્યો પરીક્ષિતને, કાય હાય, હું પાંડવ પુત્ર અને મને આવો વિચાર આવ્યો કે આ તો હાચું હાચું ધ્યાનમાં બેઠા છે. અને પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા. એમાં કોઈ જોઈ ગયું ઋષિની ડોકમાં મરેલો સાપ, અને એનો દીકરો નદીએ હતો. ઋષિનો દીકરો નદીએ સ્નાન હાદુળભાઈ કરવા ગયેલો અને ન્યાજી કોકે કીધું કે ઋષિકુંવર, આપના પિતાની ડોકમાં કોઈએ મરેલો સાપ નાખ્યો છે. કથા જાણીતી છે, આવે છે. અને પિતાની ડોકમાં મરેલો સાપ જોયો. આ વાત એ માટે કરું, પરીક્ષિત આવ્યા છે તો એકલા નહીં હોય, હારે 5-7 ઘોડા હશે. ઘોડાના ડાબલાના અવાજ થયા હશે. સાપ ફેંક્યો એ ડોકમાં લાગ્યો હશે. ઋષિની આંખ નથી ખોલી, પણ આજ એનું સંતાન આવ્યો છે, એનો દીકરો આવ્યો છે. એ ઋષિકુમારે કેવલ હાથ જો બોલ્યા નથી, અવાજ નથી કર્યો, કેવલ હાથમાં જળ લીધું કમંડળમાંથી અને ખાલી મનમાં સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાની ડોકમાં મરેલો સર્પ નાખ્યો હોય એને 7મા દિવસે તક્ષક કરડજો. હાદુળભાઈ એટલામાં આંખ ખુલી ગઈ ઋષિની. કેવડી મોટી વાત કરી સાહેબ. પહેલો જ ભાગવત ભગવાન વ્યાસ આપણને એ કહેવા માગે કે દુનિયા તો આપણી માથે ઝેર નાખ્યા કરે, આખું ઉઘાડવાની જરૂર નથી, આપણે આપણી મસ્તીમાં બેસવાનું. દુનિયા છે ઝેર નાખે માથે, પણ જેદી દુનિયા ભૂલ્યું કરે એમાં તમારે ડોટું દેવાની જરૂર નથી. પણ પેટનો દીકરો ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોવે. અને ઋષિએ આંખ ખોલીને સીધું એટલું જ કીધું કે એ દીકરા, શું કર્યું તે? બોલ્યા ઋષિ સાહેબ, પિતાજી, ગાંડા મહારાજ પરીક્ષિત હતા. લાખોને કદાચ શ્રાપ દેવાય, પણ બેટા લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય. તે પાંડવ પુત્રને શ્રાપ આપ્યો. હાલ હવે જટ જાય હસ્તિનાપુર. સાહેબ, ભૂલું થઈ જાય ને, જેની ભૂલ કરી હોય ને તે એની જ પાસે જવાય, જેથી કરીને લાંબુ હાલે નહીં સાહેબ. આ તો આ કોર્ટમાં હારે તો ઉપલી કોર્ટમાં જાય, ન્યાલી હારે તો હાઈકોર્ટમાં જાય, ને હાઈકોર્ટમાંથી જઈ અને ઠેઠ આપણે સુપ્રીમમાં જાય. એણે મારી સામો કાઠલો પકડ્યો હતો. એટલે ભાઈ કાઠલા પકડવામાં પગે લાગેલે ને ભાઈ, શું કામ લાંબીને છોડીને ચીકણું કરવું જોઈએ? મારો કહેવાનો સૂર, જ્યાં ભૂલ થાય ત્યાં પૂરી થવી જોઈએ, કોઈ પણ હોય. એક જણો તો કોર્ટમાં ગયો ને, 30 વર્ષ કેસ આલ્યો. ઓલા જજ પૂછે કેટલા વર્ષ થયા ભાઈ? કે 31. ઓલો કે તું 30 વર્ષથી બોલે 31? સુરા બોલ્યા નો ફરે, બોલ્યા એ બોલ્યા. અરે કે પણ 30 વર્ષ પહેલા કેસ કર્યો તેથી જ 31 બોલ્યો. અત્યારે 30 વર્ષ તો કેસ ના થયા, તમારી બદલી નો થાય, અમે શું કરીએ? લે,
જજે રાજીનામું આપ્યું કે આના ન્યાય આપણે થોડા કરાય. મારો કહેવાનો સૂર. અને ગયા ભાઈ ન્યાઓ જ્યાં જઈ મહારાજ પરીક્ષિતની કચેરીમાં જા ઋષિને ઋષિ કુંવર જા આમ પ્રવેશ કરે અને મહારાજ પરીક્ષિત જોઈ ગયા ભાઈ. બાપુ સિંહાસન મૂકી દીધો અને હામાં ડગલા ફર્યા કચેરીમાં. પધારો ઋષિ પધારો. બેસાડ્યા. શું આપની સેવા કરું ઋષિ? મહારાજ માફ કરજો. જો હામી માફી. એમ નો કીધું તમે આવી ભૂલ કરીને આવ્યા ને મારા દીકરાઓ મહારાજ માફ કરજો. હે હસ્તિનાપુર નરેશ, હે પાંડવ પુત્ર, મારા દીકરાએ ભયાનક ભૂલ કરી છે. શું ભૂલ કરી તમારા દીકરાએ? મારી ડોકમાં સાપ જોયો, મને પૂછ્યું પણ નહીં, એણે આપને શ્રાપ દઈ દીધો. આપના દિવસે આપને 7મા દિવસે તક્ષત કરડશે. પગમાં પડી ગયો મહારાજ પરીક્ષિત. ઋષિવાર એ જ લાયક છું હું પાંડવ પુત્ર. બે એક સાધુની મજાક કરી, બે એક ઋષિની મજાક કરી. તમારા દીકરાએ જે કર્યું શ્રાપ મારા સર ઉપર ચડાવું છું સાહેબ. નગર તો ત્યાં રાજા હતા. લોકો 7 દિનની વાર છે પણ અત્યારે આને નાખી જો જેલમાં. નહીં, મારાથી આ પગલું ન ભરાય. પણ હે ઋષિ, હવે મને મૃત્યુનો માર્ગ દેખાડો. મહારાજ આપનું મૃત્યુ એક જ સુધારી શકે. કોણ? સુખદેવજી મહારાજ. અને ગંગાના ઘાટ ઉપર ગયા સુખદેવજી મેળા. ભાગવત કથા છે એટલે મારે કઈ કથા નથી માંડી પણ કહેવા ગયો. આ વાત મને ગમે છે એટલે કહું, મને જે અંદર અડે છે એટલે કહું. સુખદેવજી મહારાજ કહે છે, સાંભળ મહારાજ પરીક્ષિત, હું કથા કહું પણ એ તો તારા પરિવારની જ છે ને, બીજી અમારે ક્યાં કરવાની છે? તને વિશ્વાસ છે ને હું શું બોલીશ એ વાત ઉપર? કે હા, મને ભરોસો છે. આ ભરોસાની વાત બોલ. તો હવે તારે શું સાંભળવું છે? હે સુખદેવજી મહારાજ, મને એ કહો કે હું પાંડવનો દીકરો અને એક ઋષિની ડોકમાં શ્રાપ નાખવાનો વિચાર મને આવ્યો કેમ? બસ મને એ બતાવો. મારા વડવાઓનું મને તો ખબર છે, મેં કોઈ કર્મ કોઈ પાપ નથી કર્યું. ભગવાન કૃષ્ણએ મારી માના ઉદરમાં સુદર્શન ચક્ર મૂકીને બ્રહ્માસ્ત્રથી રખોપું કર્યું છે મારું. મારા નારાયણે મારી માના ઉદરમાં મને બચાવ્યો છે. એ હું પરીક્ષિત છું. આવો વિચાર કેમ આવે? મારા વડવાઓની શું ભૂલ, મારા બાપ દાદાની શું ભૂલ કે આજ મારે ભોગવવી પડે? અને હવે કહે છે મહારાજ, મહારાજ પરીક્ષિત સાવધાન થઈને હવે સાંભળો. તમારા દાદા અર્જુન ભગવાન કૃષ્ણ ભેગા જ હતા પણ અમુક કાર્યો કૃષ્ણને ન ગમે એવા કર્યા છે. એનું એક જ કારણ, તમને તક્ષતનું જે આવ્યું છે નામ, એનું એક જ કારણ કે જ્યારે ઇન્દ્રપ્રસ્થની જ્યારે સ્થાપના કરવાની હતી અને ત્યારે જે વન ભગવાન કૃષ્ણએ એટલું કીધેલું કે અર્જુન આ વનને કાપીને હટાવો, અને અર્જુન ન માન્યા અને એમાં અગ્નિબાણ છોડ્યું, જંગલ હળગાવ્યું અને એમાં એ સાપોની નગરીઓ હતી. એમાં અનેક સાપો વસતા હતા અને કયેક સર્પો એમાં બળીને ભસ્મ થયા અને એમાંથી એક તક્ષક બચ્યો હતો. અને એ તક્ષકે પ્રતિજ્ઞા લીધી હતી પાંડવ કુળમાંથી કોઈક આવે ત્યારે એનું વેર ન વાળું તો હું તક્ષક નહીં. એ વેરની વાટે બારો નીકળી ગયો હતો એટલે તક્ષકનું નામ આ ઋષિની જીભે આવ્યું. મારો કહેવાનો સૂર એ છે કે બીજાનું જોઈને જે રાજી થાય, જેની ભેગો બેહે એની ભેગો પવિત્રતાથી બેહે. અને ભરોસો ઈશ્વર ઉપર, ભરોસો ગુરુ ઉપર, એ ભરોસો આ ખોડલ બેઠી છે રાજપરા ધામમાં એની ઉપર છે કે હે ખોડલ, તું જે કરી તારો આધાર છે બાપ. અને એને ભરોસે બેહી જાય ને વાલા, તો એ ખોડલી હું ન કરી શકે. સિંધમાં જાતા નવઘણની
ભાલાની નોક ઉપર બેહી જતી હોય ને દરિયામાં કેળા પાડી દેતી હોય તો કોને કીધું ન કરે કામ? એને એક કડી સાહેબ આચરીએ ને અંગડે ધારીએ જેમ ગુરુજી ગાય દી આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી કેમ યાને શું કરવા એવો સંચય મન થાય એના ભરોસે રેવાય દી ભરોસે એના ભરોસે રાતનો મજર ભાંગેલો અને સુરદાસજી ભગવાન કૃષ્ણના પરમ ભક્ત સુરદાસ કૃષ્ણ પરમાત્માના પરમ ભક્ત સાહેબ રાત્રિના એ ભજન કરીને એકલા હાલ્યા આવતા હતા. એને તો સુરદાસ હતા, રાત હોય દિવસ હોય એને શું ફેર પડે? ફરક એટલો પડે દિવસે હોય તો બીજો માણા માર્ગદર્શક બની શકે, પણ રાતને ટાણે તો કોણ હોય? એકલા પરત આવતા હતા લાકડીનો આધાર લઈને, આગળ લાકડી આમામ કરતા જાય. સુરદાસજી હાલ્યા આવે. સાહેબ રસ્તામાં કૂવો આવ્યો, સાંભળજો, રસ્તામાં કૂવો આવ્યો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણચંદ્રમણીને થયું કરે રે મારો ભક્ત આગળ કૂવામાં પડશે. એની એક ક્ષણે બાળકનું સ્વરૂપ લઈ અને ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણચંદ્રમણી सूरदास बावड़ू पकड़े, बाबा यहाँ से चलिए, यहाँ रास्ता है, वहाँ रास्ता नहीं है. હવે જેનું ભજન જ કરતો હોય એ જેથી બાવડું પકડે તે તેને વાઇબ્રેશન કેવું થયું છે ભલા માણસ. સુરદાસજી પામી ગયા કે બાવડું પકડવા વાળો કોઈક જુદો છે. જી मैं वहाँ चलूँगा, हाँ बाबा यहाँ से चलिए. એમ ધીરે ધીરે વાતું કરાવતા કરાવતા સુરદાસજીને થયું કે હવે આનું બાવડું પકડી લઉં. બાવડું તો કૃષ્ણ પરમાત્માએ બાળકે પકડ્યું હતું, પણ એ બાવડું આમ હળું હળું હેરવતા આમ હામો હાથ કરી જ્યાં કૃષ્ણનું બાવડું પકડવા જ્યાં સુરદાસ જાય અને જોટો મારીને બાવડું મુકાવી અને પરમાત્મા નીકળી ગયા છે. અવાજ કરે છે એકલા સુરદાસ રડતા રડતા, गोपाल कहाँ हो तुम? मैं आपको पहचान गया, तू ही था. माधव, केशव, गोविंद कहाँ हो? अवाज न आयो और पछी भगवान ने ठपको आप्यो से, हे गोविंद, हे मुरलीधर, बाई सुराकर जात हो निर्मल जान के मोहे. मारू हाथ छोड़ावीने वयो गयो, मने सुरदास समझीने आंधळो समझीने निर्मल जानीने बाई सुराकर जात हो निर्मल जान के मोहे, पण हृदय सुरा के जा तो मरद बखाणू तो है. मारा हृदय माली निकली जा तो तने भाईडो कहूं. साहेब आ भरोसानी वातो छे. भाई ने भरोसे रेवा
એને ભરોસે રેવાયજી બહુ સારો શબ્દ છે. પંડ પીડાય નહીં પંડ પીડાય નહીં પંડ પીડાય નહીં પંડ પીડાય નહીં વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાય જી. આ સાંભળજો આ વાત. પંડ પીડાય નહીં વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાય જી. તું હશે એને હૈડા કેરા બાપ હે તું હશે એને હૈડા કેરા તો જોખમ જાણી જાય આને ભરોસે રેવાયતી ભરોસે રેવાય ભરોસે રેવાય એ મડા પણ નો રે ડોળાય એના ભરોસે રેવાય દી. બેટા
અંધની ભૂલનો જોઈ લો ધોખો કરે ધનાર, પણ ઈ જાત્યા ગાયા કરે એ જોને એ પાણી એક ગમા હશે એને હૈડા કેરા તો જોખમ જાણી જાય એના ભરોસે ભરોસે રેવાય એ મજા પણ નો રે ડોળાય એના ભરોસે રેવાય એના ભરોસે આપણી પાસે જીવનનું મહત્વનું કોઈ પાસું હોય તો ભરોસો છે. પછી ભાગીદાર હોય તોય ભલે, સદગુરુ હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, પતિ પત્ની હોય તોય ભલે. જેના જીવન કોના બગડે છે, જીવન સાથી કોના છૂટા પડે છે, જેમાંથી ભરોસો નીકળી જાય. પાર્ટનર કોણ છૂટા પડે છે, જેમાંથી ભરોસો નીકળી જાય. ગુરુ શિષ્ય હામ સીપિયા કોણ લે છે, બેન ભરોસો સિતકી જાય. જ્યાં ભરોસો પૂરો થઈ જાય. મને માઇક વાળા ઉપર ભરોસો હોવો જોઈએ કે ના હું ગાઈશ એટલે આગળ મને આવું આપી દેશે, હું બોલીશ ત્યારે ઈકો ઉતારી નાખશે. પણ હું અગાઉ એમ કીધું કે એવું નહીં કરે તો આમાં શોર્ટ તો નહીં મૂકે ને. બહુ સરળ વાત છે ને. ના ભરોસો હોય, તમારો સદગુરુ એમ કે અથવા તમારો ભાઈબંધ હોય કાળજાના કટકા જેવો એમ કહી દે કે એ દોસ્ત વાતમાં કહેનો છે કે જોતું હોય તેથી માથું માગી લે, સડી જાય 11 લાલને થાંભ લઈને પકડી લે તાર. એ શબ્દ સાંભળતા સાથે જ તાર પકડો સાહેબ. અને હું કૃષ્ણની સાક્ષીએ કહું, સામે દયા ઉડે ઉડે ને ઉડે, એનો વાળ વાકો ન થાય. ભરોસાની વાત છે. જ્યાં ભરોસો હોય તો હે ફે નો હાલે. વાડ્યું ઠેકીને વયા જાય. અમે તમને નહોતા ભાલ્યા ને એટલી